જો મેં આ લીલું લસણ તૈયાર કરી દીધું છે, આ ડુંગળી છે સમારી દીધી છે, હવે આ લસણ છે, લીલા મરચાં છે અને આદું છે, એની પેસ્ટ કરી દેવાની છે. અને આ હળદર શેકાય છે, જો આને શેકાવા મૂકી દીધી છે મેં. હવે આને શેકાવા દેવાની વધારે. અત્યારે શિયાળામાં તો બધા બહુ જ ખાય હળદરનું શાક. તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. શિયાળામાં ફાયદાકારક હોય છે હળદર. હવે આ હું થોડીક વાર શેકાવા દઈશ, પછી આગળ બીજો મસાલો કરીશું. હવે આમાં વટાણા એડ કરી દઈશું આપણે. જોડે જોડે શેકાઈ જશે. થોડી વાર શેકાવા દઉં હજુ. હવે આમાં આપણે ડુંગળી અને લીલું લસણ એડ કરી દીધું છે, એ શેકાશે જોડે જોડે. અને જેમ શેકાવા દો એમ સ્વાદ બહુ સારો આવે છે. કરી દીધું છે. હવે આપણે આ લસણ મરચાંની પેસ્ટ છે ને એ વઘાર કરીને પછી એમાં નાખી દેવાનું છે. જો હવે આપણી હળદર શેકાઈ ગઈ છે, કલર પકડાવા માંડ્યો છે. હવે આપણે બધું એડ કરી દીધું છે. આમાં બધો મસાલો એડ કરી દીધો છે. ચલો હવે હું મારા લાલાને જેવું કરી દઉં. જો મેં મારા લાલાને દેવો કરી દીધો છે. જો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. જો કલર કેવો દેખાય છે, સરસ દેખાય છે ને. જો ઓલી જાના કામ વગર તારું હું તારું